નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 12નો ચેપ્ટર 1 ઘન અવસ્થા. મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઘન પદાર્થના જુદા જુદા પ્રકાર, જે મુખ્ય 4 પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકાય: આણ્વીય ઘન, આયનીય ઘન, એ ઉપરાંત ધાત્વીય ઘન પદાર્થો અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો, જેમાંથી આપણે આણ્વીય ઘન પદાર્થોના 3 પ્રકાર, અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન અને ધાત્વીય ઘન વિશે અભ્યાસ કર્યો છે. આ લેક્ચરની અંદર મિત્રો આપણે ઘનનો ચોથો પ્રકાર, સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ વિશે અભ્યાસ કરીશું. તો ચોથી વાત કરીએ, સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ. તો મિત્રો, સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થની અંદર સમગ્ર સ્ફટિકની અંદર અરસપરસના પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા જોવા મળશે. એટલે કે ચોથો પ્રકાર સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ, જેમાં બંધ જે છે એ સહસંયોજક માલુમ પડશે. એટલે કે દરેક ઘટક કણો કે અરસપરસ સ્ફટિકની અંદર રહેલા પરમાણુઓ વચ્ચે સહસંયોજક પ્રકારનો બંધ માલુમ પડશે અને જુદા જુદા પ્રકારની સ્ફટિકમય ઘનની રચના દર્શાવે છે. આ અણુઓ ભાગીદારીનો બંધ બનાવે છે, માટે મોટા ભાગે વિરાટ અણુઓ તરીકે અસ્તિત્વ દર્શાવે છે, એટલે કે મોટા અણુ સ્વરૂપે જોવા મળશે. સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ દર્શાવે છે, માટે આ સંયોજનની અંદર ખૂબ જ વિવિધતા જોઈ શકાશે. એ ઉપરાંત આ સંયોજનોની અંદર અણુઓ એકબીજા સાથે સખ્તાઈથી જકડાયેલા હોય છે, પરિણામે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના મૂલ્ય ઊંચા જોવા મળે. ઉત્કલન બિંદુના મૂલ્ય ઊંચા કારણ કે અણુઓની વચ્ચે આકર્ષણ બળ પ્રબળ છે, પરિણામે આ અણુઓ સખ્તાઈથી જકડાયેલા જોવા મળશે અને ઘણા ઊંચા ઉત્કલન બિંદુ દર્શાવે છે. અને ગલન પામતા પહેલાં આ તત્વો વિઘટન પામે અને વિદ્યુતના અવાહક પણ હોય છે. ગલન પહેલાં વિઘટન પામે છે. હીરો અને ગ્રેફાઇટ ઉદાહરણ લઈએ. હીરો અને ગ્રેફાઇટ આના ખાસ અને અગત્યના ઉદાહરણો છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થના. તો હવે હીરો અને ગ્રેફાઇટ વિશે કેટલીક માહિતી મેળવીએ. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગ્રેફાઇટની. ગ્રેફાઇટ વિશિષ્ટ પ્રકારનું બંધારણ દર્શાવે છે. એ પોચું છે અને વિદ્યુતનો સુવાહક છે. વિશિષ્ટ પ્રકારનું જાળીદાર બંધારણ, પોચું અને વિદ્યુતનો સુવાહક માલુમ પડે. ગ્રેફાઇટમાં MCQ માટે ખાસ ધ્યાન રાખવાનું, 3 કાર્બન પરમાણુઓ sp2 સંકરણથી જોડાયેલા છે. એનું સંકરણ મિત્રો sp2 માલુમ પડે છે. એટલે કે 3 સહસંયોજક બંધ અને ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. sp2 સંકરણની અંદર 3 કક્ષકો ભાગ લે છે, માટે 3 સહસંયોજક પ્રકારના બંધ અને ચોથો ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એના કારણે ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત અને ઉષ્માનું વહન દર્શાવે. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે. sp2 સંકરણ માટે 3 સહસંયોજક બંધ અને 1 ઇલેક્ટ્રોન મુક્ત હોય છે, અને મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત અને ઉષ્માના વહન માટે જવાબદાર કારણ કહી શકાય. હવે ગ્રેફાઇટના એક સ્તર અને બીજા સ્તર વચ્ચે આ ચોથો મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ જોડાણ દર્શાવે છે. sp2 સંકરણના કારણે એની રચના ષટફલકીય જોવા મળે. ષટફલકીય રચના છે.
અને આવા સ્તર એકબીજા સાથે જોડાયેલા છે, જેમાં ચોથો ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને ચોક્કસ અંતરથી આ બંને સ્તર ગોઠવાયેલા જોવા મળે, જે આપણે આ રચનાની અંદર જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક કાર્બનની પસંદગી કરીએ તો 1, 2 અને 3, આમ 3 sp2 સંકરણથી જોડાય છે, જ્યારે ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે જે બીજા સ્તરના કાર્બન સાથે જોડાયેલો જોવા મળશે. એટલે બંને વચ્ચે એક ચોક્કસ પ્રકારનું વિશિષ્ટ અંતર દર્શાવે છે. આ અંતર જાળીદાર રચના વચ્ચે જોવા મળે 340 pm અને બે કાર્બન વચ્ચેનું અંતર માલુમ પડશે 141.5 pm જેટલું જોવા મળશે. આ બે સ્તરો એકબીજા સાથે ઘર્ષણનો પણ ગુણધર્મ દર્શાવે છે, એટલે કે ઘર્ષણ કરી શકે છે, એકબીજા સ્તર ઉપર ખસી શકે છે. માટે ગ્રેફાઇટ જે છે એ સારું એવું ઘન લુબ્રિકન્ટ તરીકે વપરાય છે. ખાસ ધ્યાનમાં રાખવાનું MCQ માટે ગ્રેફાઇટ જે છે એ ઘન લુબ્રિકન્ટ તરીકે વપરાય છે, કારણ કે આ સ્તર એકબીજા સાથે ખસી શકે છે, ઘર્ષણ તરીકે આગળ વધે છે, પરિણામે ઘન લુબ્રિકન્ટ તરીકે વપરાય છે. તો મિત્રો, આ વાત કરીએ આપણે ગ્રેફાઇટ વિશે. એ ઉપરાંત વાત કરીએ હીરા વિશે. આ હીરાનું બંધારણ છે. એમાં દરેક કાર્બનનું બંધારણ sp3 માલુમ પડે. એક કાર્બન અન્ય 1, 2, 3 અને ચોથા કાર્બન 4 કાર્બન સાથે જોડાયેલું છે. સંકર્ણ sp3 છે. આની પાસે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત ન હોવાથી વિદ્યુતનું વહન દર્શાવતું નથી અને બે અપરૂપો છે, કાર્બનના જ, એક ગ્રેફાઇટ અને બીજું હીરો. બંનેમાં આંતરાણવીય બળો અને સંકર્ણ પણ અલગ છે, જેના કારણે ગુણધર્મની અંદર અનિયમિતતા જોવા મળે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, અહીંયા કોઈ પણ કાર્બનનું સંકર્ણ sp2, અહીંયા sp3, અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત છે માટે વિદ્યુત અને ઉષ્માનું વહન દર્શાવે. અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત નથી માટે વિદ્યુત અને ઉષ્માનું વહન દર્શાવતું નથી. અહીંયા સ્તરની રચના કરે, બે સ્તર વચ્ચે અંતર 340 pm. આ બંને સ્તર ખસી શકે છે માટે ઘર્ષણનો ગુણધર્મ દર્શાવે, માટે ઘન લુબ્રિકન્ટ તરીકે ગ્રેફાઇટ વપરાય છે. જ્યારે હીરો જે છે એની અંદર સખત રચના છે, પરિણામે સ્તરીય રચના જોવા મળતી નથી, માટે આ સ્તર ખસી શકતા નથી અને સ્તર જેવી રચના પણ અહીંયા જોવા નથી મળતી. આમ આ બંને બંધારણો ખાસ ધ્યાનમાં રાખવાના. અહીંયા MCQ માટે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે મિત્રો આપણે. મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરની અંદર શીખા એ અને આજના લેક્ચરની અંદર જે કંઈ છે એ કોષ્ટક આપણને આપેલું છે. તો એ કોષ્ટક ખાસ MCQ માટે ધ્યાનમાં રાખવાનું છે અને જેના આધારે તમે થિયરી પણ સરળતાથી લખી શકશો. આ કોષ્ટક એનો પણ સ્ક્રીનશોટ આપણે પાડવાનો છે. તો આણ્વીય ઘનના મુખ્ય 3 પ્રકાર: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ દર્શાવતા આણ્વીય ઘન પદાર્થો. અધ્રુવીયની અંદર ઘટક કણો તરીકે આપણે પણ આગળ વાત કરી હતી, અણુઓ હોય છે દરેકની અંદર. અહીંયા વિક્ષેપણ બળ અથવા લંડન બળ લાગે. ધ્રુવીયની અંદર ત્રિધ્રુવીય, દ્વિધ્રુવીય આંતરાણવીય આકર્ષણ બળ. હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન બંધન જોવા મળે. ઉદાહરણ આર્ગોન, ક્લોરોફોર્મ, ડાયહાઇડ્રોજન, ડાયક્લોરિન, ડાયઆયોડિન, કાર્બન ડાયોક્સાઇડ લઈ શકાય. મૃદુ છે, ગલનબિંદુ ઘણા નીચા અને અવાહક. HCl, SO2 ને NH3 ઘન લઈ શકાય. મૃદુ છે, નીચા પરંતુ અધ્રુવીય આણ્વીયકરણ કરતાં ગલનબિંદુ ઊંચા જોવા મળે. અવાહક છે. હાઇડ્રોજન બંધમાં H2O અને આભાસી ઘન તરીકે પણ ઓળખી શકાય. સખત છે, ગલનબિંદુ નીચા અને વિદ્યુતીય વાહકતામાં પણ અવાહક માલુમ પડશે. આ ઉપરાંત આયનીય ઘન પદાર્થ, જેમાં ઘટક કણો તરીકે આયનો છે, કોલમ્બિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા છે. NaCl, MgO, ZnS, CF2 વગેરે લઈ શકાય. સખત પણ બરડ, ગલનબિંદુ ઊંચા, ઘન અવસ્થામાં અવાહક પરંતુ પોતાની પીગલિત અવસ્થામાં અથવા તો જલીય દ્રાવણમાં વાહક તરીકે વર્તે છે.
ધાત્વીય ઘન પદાર્થો. ધાત્વીય ઘન પદાર્થની અંદર આપણે એવું શીખાતા કે ધન વીજભારની આજુબાજુમાં ઇલેક્ટ્રોન સતત પરિભ્રમણ કરતો હોય છે, ઇલેક્ટ્રોનનો સમુદ્ર હોય છે જેમાં એ વહન પામતો હોય, માટે બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં ધન આયન રહેલા છે એવું કહી શકાય. ધાત્વીય પ્રકારના બંધની રચના થાય, Fe, કોપર, મેગ્નેશિયમ કે Ag સિલ્વરમાં જોઈ શકીએ. સખત પણ ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવે, તન્યતા છે, ખેંચી શકાય, પ્રમાણમાં ગલનબિંદુ ઊંચા માલુમ પડે અને વિદ્યુતીય વાહકતા ઘન અને પીગલિત અવસ્થામાં વિદ્યુતીય રીતે વાહકતા દર્શાવે છે. જ્યારે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થની વાત કરીએ તો ઘટક કણો તરીકે પરમાણુઓ સહસંયોજક બંધ જોવા મળે. ક્વાર્ટઝ, કાર્બોરેન્ડમ, હીરો, ગ્રેફાઇટ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ વગેરે લઈ શકાય, જેમાં ક્વાર્ટઝ અને કાર્બોરેન્ડમ બંને કઠણ, હીરો પણ કઠણમાં આવે છે, ગ્રેફાઇટ એ મૃદુ છે. ગલનબિંદુ ઘણા ઊંચા, કાચ, કાર્બોરેન્ડમ, હીરો અને ક્વાર્ટઝ જે છે એ અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ એ વિદ્યુતનું વાહક દર્શાવે છે અને વાહકતા માટેનું કારણ પણ આપણે હમણાં શીખી ગયા છીએ. તો આ પણ મિત્રો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. તો આ કોષ્ટક આપણા માટે ખાસ અગત્યનું વ્યવસ્થિત કોષ્ટક તૈયાર કરવાનું છે. મિત્રો ખરેખર ચેપ્ટરની શરૂઆત અને બધા જ બેઝિક કન્સેપ્ટ હવેથી શરૂ થાય. તો લેટિસ અથવા તો સ્ફટિક લેટિસ વિશે સમજૂતી આપો. તો પદાર્થના નાનામાં નાના કણ, પરમાણુ અથવા અણુ તરીકે આપણે ઓળખીએ છીએ અને ઘનના સ્ફટિકને ઓળખવા માટે નાનામાં નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ પરમાણુનો આપણે કોઈ પણ અણુનો આપણે અભ્યાસ કરવો હોય છે તો નાનામાં નાના ભાગને પરમાણુ અથવા તો આપણે અણુ કહીએ છીએ. એ જ રીતે કોઈ પણ સ્ફટિકનો અભ્યાસ કરવો છે તો એના નાનામાં નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. ખાસ શબ્દ ધ્યાનમાં રાખવાનું, ઘનના સ્ફટિકને નાનામાં નાના ભાગને શું કહીશું? એકમ કોષ. આવા સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહેવાય. હવે એકમ કોષ કોને કહીશું? તો સંપૂર્ણ સ્ફટિકની બધી જ લાક્ષણિકતા દર્શાવતો હોય એવો નાનામાં નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે અને આવા એકમ કોષ ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવે છે અને એકબીજા સાથે જોડાઈને સ્ફટિકની રચના કરે. જેમ પરમાણુઓ જોડાઈને અણુની રચના કરે છે એ જ રીતે એકમ કોષ જોડાઈને સ્ફટિકની રચના કરે છે. માટે સ્ફટિક સમજવો હોય તો પહેલાં આપણે એકમ કોષ એ શું છે એ સમજવું પડશે. તો એકમ કોષ એટલે કે સ્ફટિકનો નાનામાં નાનો ભાગ જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ દર્શાવતો હશે. તો આ પ્રકારના સ્ફટિકને સ્ફટિક લેટિસ તરીકે ઓળખવામાં આવે. ગુજરાતીમાં એના માટે શબ્દ વપરાય છે ઝાલક. હવે લેટિસ માટે વાત કરીએ તો ધારો કે આ ઘટક કણો છે. આ ઘટક કણો સુવ્યવસ્થિત રીતે એકબીજા સાથે જોડાયેલા છે, ગોઠવાયેલા છે. તો આને લેટિસ રચના કહીશું. ધારો કે આ લેટિસ રચના નામ આપી દઈએ અને એ છે. એ જ રીતે બીજી રીતે લેટિસ રચના દર્શાવી હોય તો ઘટક કણો ફરીથી સુવ્યવસ્થિત ગોઠવણી દર્શાવે છે, પરંતુ ગોઠવણી સ્ફટિક એ કરતાં જુદી જોવા મળે છે. તો આ રચના પણ સુવ્યવસ્થિત છે, પરંતુ આના કરતાં રચના કેવી છે? બીજી છે. તો આને શું નામ આપી દઈશું? લેટિસ બી. તો આ રીતે મિત્રો જુદા જુદા સ્ફટિક લેટિસની અંદર આ રીતે બિંદુઓ ગોઠવાયેલા હોય છે. જ્યાં બિંદુ એટલે કે કણ છે. બિંદુ એટલે શું લઈશું મિત્રો આપણે? કણ. આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાની. ફરીથી કહું છું, એકમ કોષ શબ્દ સમજવાનો છે, વારંવાર આપણે આ ચેપ્ટરમાં ઉપયોગમાં લઈશું. એકમ કોષ એટલે સ્ફટિકનો નાનામાં નાનો ભાગ જે સ્ફટિકની મુખ્ય લાક્ષણિકતા દર્શાવતો હોય તેને એકમ કોષ કહેવાશે. અને એકમ કોષ જે હોય એની અંદર કણો ગોઠવાયેલા હોય અને આ રચનાને સ્ફટિક લેટિસ તરીકે ઓળખવામાં આવશે.
હવે સ્ફટિક લેટિસ એટલે શું, તેની ખાસિયતની વાત કરીએ. પ્રશ્ન નંબર 9. તો વાસ્તવિક રીતે અવકાશની અંદર ત્રિપરિમાણીય ગોઠવણી હોય, કોઈ પણ ઘન પદાર્થ હોય એની ગોઠવણી હંમેશા 3Dમાં જોવા મળે, ત્રિપરિમાણીય. અને તેના માટેની 14 શક્યતાઓ છે કે 14 રીતે ગોઠવણી થઈ શકે. તેને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખવામાં આવે. અને સ્ફટિક લેટિસ કેટલીક ખાસિયત દર્શાવે છે, જેની વાત કરી કે લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય છે. લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહીશું. સ્ફટિક લેટિસના દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે, જે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. અને લેટિસ બિંદુને સીધી રેખામાં જોડવામાં આવે તો લેટિસ ભૂમિતિનો નિર્દેશ કરે છે. એક ઉદાહરણ લઈએ સમજવા માટે, આ 3 વસ્તુ સમજવા માટે. ધારો કે કોઈ સ્ફટિક લેટિસ ત્રિપરિમાણીય રીતે આ રીતે ગોઠવાયેલો છે, તો આને લેટિસ બિંદુ કહીશું. આ જે છે એને શું કહીશું મિત્રો? લેટિસ બિંદુ. હમણાં વાત કરીએ એ પ્રમાણે દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય છે. દરેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે, અથવા તો ઘટક કણ તરીકે શું લઈ શકાય? અણુ, પરમાણુ કે આયન લઈ શકીએ. હવે આ લેટિસ બિંદુને સીધી રેખામાં જોડવામાં આવે તો ચોક્કસ ભૌમિતિક આકાર દર્શાવે છે. સીધી રેખામાં આપણે આને જોડી દઈએ છીએ તો ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળશે, ચોક્કસ રચના જોવા મળે. તો આને મિત્રો સ્ફટિક લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. 3 શક્યતા MCQ માટે ખાસ યાદ રાખવાની. લેટિસની શક્યતા કેટલી હોય છે? તો 14, જેને શું કહીશું? બ્રેવિસ લેટિસ તરીકે ઓળખી શકીએ છીએ. અને 3 મુદ્દા ખાસ આપણે અગત્યના છે. હવે પ્રશ્ન નંબર 10. નંબરનો પ્રશ્ન ખાસ અગત્યનો. એકમ કોષ એટલે શું? અને તેની લાક્ષણિકતા જણાવો. એકમ કોષ એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. તો હમણાં જ વાત કરી. એકમ કોષ એ સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ છે, જે જુદી જુદી દિશાની અંદર ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલો હોય છે અને ત્રિપરિમાણીય ગોઠવણીનું પુનરાવર્તન દર્શાવે છે. અને સંપૂર્ણ લેટિસની રચના કરવા માટે પણ એ જવાબદાર છે. એટલે કે એકમ કોષ એકબીજા સાથે જોડાઈને સંપૂર્ણ પ્રકારની સ્ફટિક રચના દર્શાવી શકે, સંપૂર્ણ સ્ફટિક બનાવે છે. હવે એકમ કોષની ખાસિયત માટે વાત કરીએ તો ધારો કે આ એકમ કોષ છે. હવે મિત્રો આ એકમ કોષની ખાસિયત એવી કહી શકાય કે એની પાસે 3 ધારો છે. ધારને આપણે નામ આપી દઈશું A, B અને C. ધારો કે આ ધાર A, આ B અને આ ધાર C છે. કોઈ પણ એકમ કોષ હોય એની પાસે 3 ધાર હોય, A, B અને C. અને આ ધાર એકબીજાને લંબ હોય અથવા ન પણ હોય, બંને શક્યતા રહેલી છે. એ ઉપરાંત આ ધાર સાથે 3 ખૂણા બને. B અને C વચ્ચેનો ખૂણો આલ્ફા, A અને B વચ્ચેનો ખૂણો જે છે એને ગેમા કહીશું, અને A અને C વચ્ચેના ખૂણાને મિત્રો બીટા તરીકે ઓળખવામાં આવે. આમ કોઈ પણ એકમ કોષના 6 પેરામીટર છે, 3 ધાર અને 3 ખૂણા એ જોઈ શકાય છે આપણે. તો આ પેરામીટર ખાસ ધ્યાનમાં રાખવાના છે. આકૃતિ અહીંયા દર્શાવું છું.
મિત્રો અહીંયા ખાસ સમજો, આ આખી સ્ફટિક રચના છે. હવે સ્ફટિકનો નાનામાં નાનો ભાગ એટલે આ ભાગ, જે કલર શેડ જુદો દર્શાવેલો છે એ ભાગ, આ ભાગે એકમ કોષ. આવા એકમ કોષ એક કરતાં વધારે જોડાઈને સ્ફટિક રચના બનાવે. આ એક એકમ કોષ, બીજો, અહીંયા ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8, આવા અસંખ્ય એકમ કોષ એકબીજાની આગળ પાછળ ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાઈને સંપૂર્ણ સ્ફટિકની રચના કરે છે. માટે સ્ફટિક માટેનો મૂળભૂત અને પાયાનો એકમ શું કહેવાશે? એકમ કોષ. આકૃતિમાં ખાસ આપણે જ સમજવાનું છે, જેમાં લેટિસ બિંદુઓ પણ આવેલા છે. લેટિસ બિંદુઓ જોડાઈને એકમ કોષ બને છે, અને એકમ કોષ જે છે એ જોડાઈએ ત્યારે સ્ફટિક રચના બને છે. ખાસ અગત્યનું છે, તમારે થોડુંક 3Dમાં વિચારવું પડશે, બરાબર છે? એટલે 3Dમાં, અને જરૂર લાગે તો યુટ્યુબ ઉપર યુનિટ સેલ સર્ચ મારીને પણ તમે જોઈ શકો છો વાસ્તવિક રચના એકમ કોષની કઈ રીતની હોય છે, જેને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો, આ બેઝિક માહિતી, બેઝિક કન્સેપ્ટ હતો, જે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનો છે આપણે.